એ ભાઈ કોનું કામ છે? વિક્રમસિંહ નું કામ છે. એ ઘરમાં છે? છે પણ તમે આમ ઘરમાં ક્યાં જાઓ છો? ઘરમાં ક્યાં ઘૂસ્યો છું? અહીંયા તો ઊભો છું. એમને બહાર મોકલો, મારે એમનું કામ છે. હું મોકલું છું પણ તમે અહીં જ ઊભા રહેજો. હા સારું. સાંભળો છો? કોઈ તમને મળવા આવ્યું છે. કહું છું સાંભળો છો? સાંભળો છો? શું છે? ક્યારની બૂમો પાડું છું. કોઈ આવીને મારું ગળું કાપી જાય ને તોય તમને ખબર ના પડે. આ તમે આટલું બધું બોલો છો ને એટલે તમારું ગળું કોઈએ કાપ્યું નથી. હા, તમે એકદમ સેફ છો. રહેવાનું રાજા જેમ ને વર્તન રાક્ષસ જેવું. શું કરવાનું આમનું? શું બોલ્યા? હું એમ કહું છું કે બહાર કોઈક તમને મળવા આવ્યું છે. દેખાવથી મને માણસ બરાબર નથી લાગતો. અત્યારે કોણ મળવા આવ્યું હશે? તમે એનું નામ પૂછ્યું? ના. તમે સાવ ડફોર છો. કેટલી વાર તમને કહેવાનું હા કે ખાનદાની માણસ ગમે તેને ના મળે. જાઓ પહેલા જઈને એનું નામ પૂછો અને મને આવીને કહો, પછી હું નક્કી કરીશ કે હું ઘરમાં છું કે નહીં. અને જો હું ના કહું ને તો બારોબાર જય સોમનાથ કહીને એમને ભગાડી દેવાના. સમજાયું? જાઓ. પણ મને માણસ બરાબર નથી લાગતો. અરે શું ક્યારના માણસ બરાબર નથી લાગતો ને કેસેટો કાઢ્યા કરો છો? ઉભા રહો. કોઈ લેણદાર લાગે છે. આ જૂનો નંબર બદલ્યો છે અને ફોન નહીં લાગતો હોય એટલે રાજભાઈએ તો આને નહીં મોકલ્યો હોય ને. કહું છું સાંભળો છો? ધીમે બોલો. શું છે? તમે મનમાં ને મનમાં શું બબડી રહ્યા છો? કંઈક સમજાય એવું બોલો, નહીતર બહાર જઈને માણસને પૂછો કે કેમ આવ્યો છે. નિર્મળા, તમે મને ના શીખવાડો. હા, આ ઘરમાં કોણે શું કરવાનું એ હું નક્કી કરું છું. સમજ્યા? જાઓ એને જઈને કહો વિક્રમસિંહ ઘરમાં નથી. પણ મેં એને પહેલા જ કહી દીધું છે કે તમે ઘરમાં છો. તમને તો ઠીક છે, એક કામ કરો, એને કહો વિક્રમસિંહની તબિયત સારી નથી એટલે દવા લઈને સૂઈ ગયા છે. હા, અરે પણ અરે જાઓ જલ્દી જાઓ. એ ઊંઘે છે. મને કહો શું કામ હતું? એમને કહેજો એમની પોલિસી મેચ્યોર થઈ છે, એનો ચેક આપવા આવ્યો છું. અરે વાહ, ચેક આવ્યો છે. આવ્યો. લા! કેવો વિચિત્ર માણસ હતો. કયો? અરે વાહ, ચેક આવ્યો છે ને કઈ. આ શું, આટલા જ રૂપિયાનો ચેક? અરે આટલા રૂપિયા તો હું બારણે વાળા ભિખારીને દાનમાં આપી દઉં છું. અરે આ શું બોલો છો? ઘરમાં લક્ષ્મી આવી છે. લાવો મહાદેવજી પાસે ચેક મૂકી દો. સારું, લો મૂકી દેજો અને કાલ સવારે આ ચેક મને આપી દેજો એટલે હું બેંકમાં ભરી દઈશ. તમે શું કહેતા હતા? બોલો, માણસ બરાબર નથી લાગતો. નીકળ્યો કોણ? ચેક આપનાર. કોઈ પણ ચોર, ડાકુ કે ગુંડાની છે ને આ વિક્રમસિંહના ઉંબરે પગ મૂકવાની હિંમત નથી. આખા ગામને ખબર છે
કે આપણી પાસે બાપ દાદાની બંદૂક છે, અને ઉપરથી આપણા જમાઈ એસીપી છે. કાન ખોલીને એક વાત સાંભળી લો, હવેથી કોઈ પણ આવે ને તો ડાયરેક્ટ કહી નહીં દેવાનું કે વિક્રમસિંહ ઘરમાં છે. હા, ગેબે ગેબે ગેબે. પહેલા પૂછવાનું કોણ છે, ક્યાંથી આવ્યા છે, એનું નામ શું છે, પછી મને જાણ કરવાની. હા, સમજાયું? નોનસેન્સ. જાઓ હવે, નકામું મારું બીપી વધાર્યું. સાંભળો, હા, એક વાત પૂછવાની રહી ગઈ. અનેરી તમને ફોન કરતી હતી, પણ તમારો નંબર નહોતો લાગતો. તમે ફરી નંબર બદલ્યો? હા, બદલ્યો. તમને પૂછીને બદલવાનો હતો? અરે એમ નહીં, પણ નવો નંબર લો છો તો મને જાણ તો કરો. ભૂલથી ક્યારેક કોઈ કામ પડ્યું તો નંબર તો હોવો જોઈએ ને મારી પાસે. ઠીક છે, લઈ લેજો. ચાલો નીકળો. અને કોની પાસેથી કેટલા ઉધાર લીધા છે એ અમારામાંથી કોઈકને કહી રાખજો. નિર્મળા, આંગળી આપીએ એટલે પોચો નહીં પકડવાનો. 750 એકરના ડોંગરનો માલિક છું. તમને શું લાગ્યું ઓલો લેણદાર હતો અને એનાથી હું મોઢું છુપાવતો ફરતો હતો? અરે આ વિક્રમસિંહ 2 પાઈની ઉધારી માટે કોઈનાથી મોઢું નથી છુપાવતો. હા, જાઓ નીકળો. તમારો મોબાઈલ લાવી આપો. સરસ મજાની કોમેડી ફિલ્મ જોતો હતો, નકામું મગજ ફેરવી નાખ્યું મારું. તમે ભલે મને જાકારો આપો, ભલે તુકારે બોલાવો, મનમાં જે ફાવે બોલો, પણ એક વાત યાદ રાખજો, હું તમારી પત્ની છું, તમારી રગે રગ ઓળખું છું. કેસર, વ્રત અને ઉપવાસ કર્યા પછી પણ આટલો સારો વર નથી મળતો, પણ તને મળ્યો છે. એમને બધી રીતે ખુશ રાખજે, મનથી પ્રેમ કરજે, તારો સંસાર પણ સુખી થઈ જશે. ફોજદાર, ઓ ફોજદાર,
ઉઠો હવે, સવાર પડી ગઈ. ઉઠો ને. તમને સ્કૂલમાં શીખવાડ્યું નથી કે જે માણસ ઉગતો સૂરજ જોવે ને એ ભાગ્યશાળી હોય છે? હું તો અભણ છું, સ્કૂલ જ નથી ગયો ને. એમ સ્કૂલ ગયા વગર જ ફોજદાર બની ગયા. ઉઠો ને. તમારી પત્ની મધુબાલા જેવી લાગે છે, એની તરફ તો જુઓ. મધુબાલાને મેં જોયેલી જ છે અને આ મધુબાલાને આખી જિંદગી જોવાની જ છે ને. પણ અત્યારે ઊંઘવા દે ને પ્લીઝ. હવે જો નહીં ઉઠ્યા ને તો મારું રૌદ્ર રૂપ જોશો. ઉઠો ને. તમને નથી ખબર કે મારા હાથમાં શું છે? કેસર. સારું, પછી મને ના કહેતા. હવે તમારા પર વાર થશે. ઉઠો છો કે નહીં? કોફી પી લો, ઠંડી થઈ જશે. બીજી મંગાવી લઈશું. એક વાત કહું? એક નહીં, બે કે. પણ હમણાં તો એક જ કહેવી છે. બોલ. લાઈફમાં પહેલી વાર કોઈને કંઈ કહેવા જઈ રહી છું. શું? એ જ, હું તમને પ્રેમ કરું છું. આઈ લવ યુ. હું પણ પહેલી વાર કોઈકને કંઈક કહેવા જઈ રહ્યો છું. આઈ લવ યુ ટુ. એક વાત પૂછું? પૂછ. તમને મારા માટે પહેલી વાર આવી ફિલિંગ ક્યારે થઈ? કેવી ફિલિંગ? લવ વાળી. અચ્છા, લવ વાળી ફિલિંગ. એક્ઝેક્ટલી તો હું કંઈ નથી કહી શકતો. ઓકે સર, જ્યારે તું મારી સામે આવતી, આપણે વાત કરતા, ત્યારે હું એકદમ મન ખોલીને વાત કરી શકતો. ત્યારે તું મારી સામે આવતી ને, ત્યારે હું મારા બધા જ દુઃખ ભૂલી જતો હતો. મારી કંપની મને ગમતી હતી અને મારી લાઈફની તો એક જ એવી વ્યક્તિ છે જેની સામે હું બહુ જ ખુશ રહું છું. કે સર, એક વાત કહું, પણ હસતી નહીં. આપણે લગ્ન પહેલા મંદિરની પાછળ મળ્યા હતા. ત્યાં મોહિત જે માનસીનો હસબન્ડ છે એ મળ્યો હતો. ત્યારે તે કહ્યું હતું કે એ તારો બોયફ્રેન્ડ છે. ત્યારે મને ગુસ્સો આવ્યો હતો, એટલે બહુ જ ગુસ્સો આવ્યો. હા, એટલે કાઇન્ડ ઓફ જેલસી થઈ હતી. તો હું મૂંઝવણમાં હતો કે મને આવી ફિલિંગ કેમ થઈ રહી છે, જ્યારે તારો અને મારો સંબંધ તો જીજાશાળી નહોતો અને આપણા લગ્ન થવાના છે કે નહીં એ પણ નક્કી નહોતું. એટલે એક પ્રશ્નનો જવાબ નહોતો મળી રહ્યો. કેમ હસી રહી? કારણ કે એ પ્રશ્નનો જવાબ આજે મળી ગયો એટલે હસવા આવી ગયું. અને મારા માટે કોઈને જેલસી વાળી ફિલિંગ થઈ, ગમ્યું મને. કે સર, આજે જ્યારે હું તને જોઈ રહ્યો છું ત્યારે મને લાગે છે કે તું જ મારી ડેસ્ટિની છે. અને જેલસી વાળી ફિલિંગ એ કદાચ લખેલી હશે.
પણ તને મારા માટે આવી ફિલિંગ્સ ક્યારે થઈ? મને હમ. મારા માટે તો લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું હતું. અચ્છા, જ્યારે પહેલી વાર તમે બુલેટ પર જઈ રહ્યા હતા અને આપણે ભટકાતા રહી ગયા હતા, મેં તો ત્યારે જ ગોપીને કહી દીધું હતું કે જીવનમાં ક્યારેય જો કોઈ પોલીસવાળા સાથે લગ્ન કરવાનો વારો આવે ને તો હું આની સાથે જ કરીશ. અને જો એવું જ થયું. ઉપરવાળો આપણી વાત માને છે. અચ્છા, એટલે આ તે અને ઉપરવાળાએ મળીને કર્યું છે. હું તો ગાંડો છું ને, મેં કંઈ નથી કર્યું. તને લગ્ન માટે પ્રપોઝ કર્યો હવામાં. હવે જો આ ગાંડો શું કરે છે? કોફી તો પી લો. અને કોફી નહીં, તું જોઈએ જાઓ નહીં. ચાવ ને નહીં. હર્ષ, કેસર હર્ષ, કેસર. એ દિલીપ, તું કેમ અહીં આવ્યો છે? તારો હિસાબ તો મેં ક્લિયર કરી નાખ્યો છે ને, તો હવે શું લેવા આવ્યો છે? હજી એક હિસાબ બાકી છે ભાઈ, એ પછી કરીશું. પણ અત્યારે તને એક મેસેજ આપવા આવ્યો છું. મેસેજ? કોનો મેસેજ? રાજભા શેઠનો. રાજભાનો મેસેજ? રાજભાઈ આને મેસેજ આપવા મોકલ્યો? પેટમાં થોડી તકલીફ છે. હા પણ દિલીપ, તું છે ને સારા માણસોની સંગત મારે છે. હા, આ રાજભાની સંગત માં રહીશ ને તો ક્યારેક ફસાઈ જઈશ. મને એમ કે તું રાજભાને કેમ ન ઓળખે? વિક્રમસિંહ, બે મોટા માણસો વેપાર ધંધા અર્થે મળતા હોય છે. તે ક્યાં, ક્યારે અને કેવી રીતે મળતા હોય છે એનો નકામો વિચાર કરીને તમારા જેવા ખાનદાની માણસે મૂર્ખ સ્થાપિત ના થવું જોઈએ. સમજાયું? તું સાકરનો દાણો, તું ક્યારથી મોટો માણસ થઈ ગયો? ખબર પડશે, પણ એક વાત કાન ખોલીને સાંભળી લો. સુખ લગડી માણસ ગમે તેટલું જોર મારે તો એ પહેલવાન ના બની શકે. પહેલવાન બનવા માટે મહેનત કરવી પડે છે. રાજભા શેઠ ગઈકાલથી તને ફોન કરે છે, પણ તારો ફોન નથી લાગતો. ફરી નંબર બદલ્યો? દિલીપ, રાજભા તારા શેઠ હશે. આપણો તો એ દોસ્ત છે, દોસ્ત. અને નંબર એ જ છે, પણ શું છે, મોબાઈલમાં નેટવર્ક નથી એટલે નથી લાગતો. જો એટલે તારા રાજભા શેઠને જઈને કહે છે કે નેટવર્ક નથી ને એટલે ફોન નથી લાગતો. એ વિક્રમ, તારું નેટવર્ક નહીં હોય પણ મારું નેટવર્ક સોલિડ છે. એટલે જ રાજભાઈ ગઈકાલે મને ફોન કરીને આ મેસેજ આપ્યો છે. અત્યારે ને અત્યારે રાજભા શેઠને ઘેર જા અને એમને મળ. એ દિલપા, તારા બાપાએ ક્યારે ખાનદાની માણસ સાથે આ રીતે વાત કરી હતી? હું વિક્રમસિંહ છું. વિક્રમસિંહ. હું તને સારી રીતે ઓળખું છું એટલે જ તને કહું છું, ચૂપચાપ રાજભાને જઈને મળી આવો. અને વધી ઘટી તારી જેટલી પણ ઇજ્જત છે ને એ સાચવી લે દોસ્ત. મને તો એ ખબર નથી પડતી કે આટલા મોટા ખાનદાની કુટુંબમાં તારા જેવો કડકો માણસ કેવી રીતે જન્મ્યો. બહાના બતાવ્યા વગર ચૂપચાપ રાજભા શેઠને મળ, નહીતર એના માણસો તને આવીને ઉપાડી જશે. એટલે શાનમાં સમજી જા. અને રાજભા શેઠને મળવા જવું ને તો ભગવાનનું નામ લેજે. ચલે.
આઈસ્ક્રીમ. અરે એ આ શું કરે છે? વાગી જશે કોઈને. આઈસ્ક્રીમ લો. પહેલા મને આઈસ્ક્રીમ ખાવાનું મન હતું, પણ હવે આંબાનું ઝાડ જોઈને મને કેરી ખાવાનું મન છે. એમ ખાટું ખાવાનું મન થઈ ગયું છે અત્યારથી? હા. ઓ એમ નહીં, આ તો આંબાનું ઝાડ જોઈને મને સ્કૂલના દિવસો યાદ આવી ગયા. સારું, તો તું કેરી ખા, હું બંને આઈસ્ક્રીમ ખાઈ જઈશ. ओ फौजदार, यही आपका प्यार, यही आपकी मोहब्बत. મોટા પાડે બોલ્યા તને આઈ લવ યુ ટુ. પોતાની પત્નીની આટલી નાની અમથી ઈચ્છા પણ પૂરી ના કરી શકો. જાઓ અહીંયાથી. અરે જાઓ અહીંથી કહીને પોતે જતી રહી. તમારી જગ્યાએ જો કોઈ બીજું હોત ને તો મને હમણાં ને હમણાં કેરી તોડી આપી હોત. ખાલી બસ તાડના ઝાડની જેમ લાંબા છો, પણ એનો શું ઉપયોગ? ઘરે લોટનો ડબ્બો ઉતારવામાં મદદ કરે ને તોય બહુ છે. મને તો એવું હતું કે મને કેટલો સરસ ડેશિંગ હસબન્ડ મળ્યો છે, પણ આ તો ઓ ફૌજદાર, આઈસ્ક્રીમ ખાધા પછી તમે કોલ્ડ ડ્રિંક પીવા જજો, પછી લસ્સી પીવા જજો, પછી લીંબુ શરબત પીજો, પછી ફાલુદા પીજો. હો કેરીની લાઈમાં આઈસ્ક્રીમ પણ ગયો. ઓ આ ક્યાં ગયા? ઓ ફૌજદાર. ઓ રાણી સાહેબા. અરે વાહ ફૌજદાર, તમે કેરી તોડવા માટે ઝાડ ઉપર ચડી ગયા. શું વાત છે, જોરદાર. પોલીસની ટ્રેનિંગનો કંઈક તો ફાયદો થયો. અચ્છા, હમણાં તો કહેતા હતા ને કે તાડના ઝાડની જેમ લાંબા થયા છો, તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો આ કરી નાખત, પેલું કરી નાખત. સોરી સોરી સોરી, હવેથી હું નહીં બોલું. બસ બોલ, કઈ કેરી જોઈએ છે? પેલી વાત. આ હા લે કેચ કર. હજી જોઈએ છે? ના બસ. ઉતરું. અરે એક મિનિટ, હું ફોટો પાડી લઉં. એક નીચે બેસીને પોઝ આપો ને. હા, અને તમારી સ્વીટ વાળી સ્માઈલ કરો. હવે બીજો એક પોઝ આપો ને, ઊભા થઈને પોઝ આપો ને, એકદમ તમારી સ્ટાઇલમાં. ઓકે. એકદમ તબલાદોડ ફૌજદાર, એકદમ અજય દેવગન લાગો છો. મુઆ! અરે તમે ક્યાં વાગ્યું? ઊભા થાઓ, ઊભા થાઓ. ક્યાં વાગ્યું છે બતાવો મને. બહુ વાગ્યું છે, બહુ બળે છે અહીંયા. હું પણ એકદમ ગાંડા જેવી છું. ખાલી મેં કેરી ખાવાની જીદ કરી. મારે આઈસ્ક્રીમ જ ખાઈ લેવા જેવું હતું. એકદમ ઇડિયટ છું. સોરી. હા, ચલો આપણે ડોક્ટરને બતાવીએ. આપણે જલ્દી ચલો. કે સર રિલેક્સ, હું પોલીસ વાળો છું અને પોલીસની ટ્રેનિંગમાં તો આવું બહુ વાગતું હતું. સો ડોન્ટ વરી. બતાવો. અરે કઈ નહીં, ખાલી ઘસરકો થયો છે. તો પોલીસની ટ્રેનિંગમાં બંદૂકથી નિશાન તાકવાનું પણ શીખવાડ્યું હશે ને? તો નીચેથી જ કેરી તોડી દેવી જોઈતી હતી ને. શું લેવા ઉપર ચડ્યા? તો પછી અમારા રાણી સાહેબાને આ ફોજદાર એકદમ ટેક્સિંગ કેવી રીતે લાગત? ને તો હું તારા માટે ઉપર ચડી અને આટલી મહેનત કરીને કેરી તોડીને લાવ્યો અને તું આવું બોલે છે? ચાલ ભૂલી જા બધું, કેરી ખા. ઓહો કેસર. સંભાળીને ચાલો. હો, હોટેલ પર ગયા પછી તમને ગરમ પાણીનો શેક કરી આપીશ અને હળદર પણ લગાવી આપીશ. અરે તું નકામું ટેન્શન લઈ રહી છે. તું વિચારે છે એટલું બધું કંઈ નથી થયું. ખાલી ઘસરકો પડ્યો છે ને ખભા પર એક બેઠો માર વાગ્યો છે. that's it. જો આ તો તમે કહ્યું પણ નહીં મને. મને પણ હમણાં જ ખબર પડી ને. ગાડી કેવી રીતે ચલાવીશ? એટલું બધું દુખે છે એટલે જરાક. હા, તને ગાડી ચલાવતા આવડે છે? હા. પરફેક્ટ. લે તું ગાડી ચલાવ. હું સાચે? હા, કારણ કે હું ગાડી ચલાવીશ ને તો સ્ટીરિંગ ફેરવતી વખતે ખભા પર દુખશે એટલે. મને ગાડી ચલાવવું બહુ ગમે છે,
મારો અને ગોપીનો ઓલો ફ્રેન્ડ છે ને પિન્ટુ, એને અમને ગાડી ચલાવતા શીખવાડ્યું હતું. પણ ડેડીને નહોતું ગમતું ને, તો અમે લોકો છુપાઈને ગાડી શીખતા હતા. પણ હવે તારે કોઈનાથી ડરવાની જરૂર નથી. આ ફોજદાર તારી સાથે છે. બિંદાસ ગાડી ચલાવો. ચાલ. એક મિનિટ. અને હા, હવે ગાડીમાં ચૂપચાપ બેસજો. ગાડી આમ ચલાવવાની તેમ ચલાવવાની એવું બધું બોલીને મને ડિસ્ટર્બ ના કરતા, સમજ્યા? ઓકે રાણી સાહેબ. હા કે સર. હા, તમારા ઓલા ફ્રેન્ડે તમને ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવાનું તો શીખવાડ્યું છે ને? હા હા. હવે એક મિનિટ. લાયસન્સ છે ને? હા છે ને. બતાવો. આ ફોજદારને તમારું લાયસન્સ બતાવો. પણ તારે હવે તારીખ 18 ઓગસ્ટ 2003 યાદ રાખવાની છે. હું તને ખોટી શિખામણ નહીં આપું બેટા, પણ જો તું હર્ષવર્ધનસિંહજીને બધું સાચું કહેવાની હોય તો એટલું વિચારી લેજે કે કહીને તું શું મેળવીશ ને શું ગુમાવીશ. હવે તું ખાલી આ પરિવારથી દીકરી નથી, એક બીજા પરિવારની વહુ પણ છે. લાયસન્સ લીધા વગર હું ગાડીને 1 ઇંચ પણ નહીં હલવા દઉં. હા, પહેલા લાયસન્સ બતાવો ને પછી જ ગાડી ચલાવો. એમાં વાત એવી છે ને કે મારે કંઈ નથી સાંભળવું. મારી ફિલિંગ્સનો તો જરા વિચાર કરો. તમારો પતિ તમારી પાસે લાયસન્સ માંગી રહ્યો છે, તો બતાવો ને એને લાયસન્સ. લાયસન્સ. જાઉં ને અહીંયાથી. સોરી. જો હું લાયસન્સ લીધા વગર ક્યાંય નહીં જવા દઉં. હવે ચૂપચાપ મને લાયસન્સ બતાવો, નહીં તો તાબડતોબ તમારી ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવશે. હું એક ઓનેસ્ટ પોલીસ ઓફિસર છું અને હું જે કહું છું ને કરું જ છું. કરું તો આપો લાયસન્સ. આહા, આટલી જલ્દી માની જઈશ એવું નહોતું ધાર્યું અમે. જાઉં ને. સોરી. હેલો, શું અર્જન્ટ છે? અરે ભાઈ, હું મારા એક દોસ્તને ત્યાં આવ્યો છું. હમણાં મારાથી નહીં આવી શકાય. શું જીવન મરણનો સવાલ છે? શું થયું છે શું તમારા ભાઈને? હા, ઓ નેગેટિવ બ્લડની જરૂર છે. ચિંતા ના કરો, આપણું ખાનદાની ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ છે. કોઈ ચિંતા ના કરો, હું તાબડતોબ દવાખાને પહોંચી જઈશ. તમારા ભાઈને કંઈ નહીં થાય, જરાય ચિંતા ના કરો. હા, હું મારા એક દોસ્તને ત્યાં આવ્યો છું. અહીંયા ફટાફટ કામ પતાવીને ત્યાં પહોંચું છું. હા, ઓકે, ચાલો મૂકું. સુરોનીભાઈ, કેમ છો? આજે કોઈ કામકાજ નથી, ગેમ રમી રહ્યા છો? રાજબા, જય માતાજી. ઓ ભાઈ, ચા મંગાવો. ઓ નેગેટિવ બ્લડ આપવા જવાનું છે. સાંભળ્યું મેં. સાંભળ્યું ને? તમારે અર્જન્ટ છે. એક જણો બિચારો મરવા પડ્યો છે. ભાઈ વિક્રમ, તે તારો નંબર કેમ બદલી નાખ્યો છે? આખા ગામવાળાઓ પાસે તારો નંબર છે અને મારી જ પાસે નહીં. આમ કેમ? બસ ને રાજબા, આટલી જ આપણી દોસ્તી. હા, તું હજી ફોન નંબરની વાત કરે છે? અરે હું સામેથી તને જાતે મળવા આવ્યો છું. એમ? હા ભાઈ, પણ મને બોલાવવા માટે તે ઓલા નપાવટ દિલીપને કેમ મોકલ્યો?
રાજબા, આ દિલીપસિંહ એક નંબરનો ડામિશ, લંપટ અને મતલબી માણસ છે. વાહ વિક્રમસિંહ વાહ, આટલા બધા મારા વખાણ. મન થાય છે કે તારું ગળું અહીંનું અહીં દબાવી દઉં, પણ મારે તારી પાસે પૈસા લેવાના છે ને, એટલે તને છોડી દઉં છું. शैतान का नाम लिया और दिलीप सिंह हाजिर. તો અહીંયા કેમ આવ્યો? કે અમે અહીંયા ના આવી શકે? એ મારો માણસ છે. તારા કહેવા પ્રમાણે એ ડામીસ, લંપટ કે મતલબી હોઈ શકે, પણ છતાંય એ મારો માણસ છે. રાજભાઈ, એ તો હું જાણું જ છું. આ તો અમે બંને દોસ્તાર એકબીજા જોડે મજાક મસ્તી કરતા હતા. હે ને દિલીપ? હે રાજભાઈ, મજાક મસ્તી કરતા હતા. વિક્રમ, લગ્નનું કામકાજ કરીને તું ખૂબ થાકી ગયો હોઈશ. અમે સાંભળ્યું કે તારી વચલી દીકરી કોકની સાથે ભાગી ગઈ અને તે તારી નાની દીકરીના લગ્ન કરાવી દીધા. કોની સાથે લગ્ન કરાવ્યા? શું નામ છે તારા જમાઈનું? બસ ને રાજભા, આપણે પેલા વાત તો કરી હતી. હા, તને ડિટેલમાં તો બધું કહ્યું હતું. હા, પણ હું ભૂલી ગયો. જરા ફરીથી કે મને. હા, બોલ ને. આપણા કયા ગામના છે? આપણા રાજગઢના. વિક્રમ, ખાનદાની માણસની જેમ સ્પષ્ટ બોલ, મને સંભળાય એમ. આપણા રાજગઢના. હા, રાજગઢના. શું કામકાજ છે? ધંધો શું કરે છે? પેલી સિમેન્ટની ફેક્ટરી વાળા પુરુષોત્તમભાઈનો દીકરો છે કે પછી કાપડ મિલના માલિક અવધેશભાઈનો 3જા નંબરનો દીકરો? હા, એ બસ ને રાજભા, તારા ખાસ દોસ્તારને આમ થપ્પડ મારવાની ને, આ તને શોભે છે? દોસ્તીની વાત તો તું કરતો જ નહીં વિક્રમ. તને શું લાગે તારી દીકરીના લગ્ન પેલા એસીપી હર્ષવર્ધન સાથે કરાવી દીધા એ વાતની જાણ શું મને નહીં થઈ હોય? મારા જ દોસ્તે મારી સાથે દગો કરીને મારા સૌથી મોટા દુશ્મન સાથે પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા. દુશ્મન? એ આ તું શું બોલે છે રાજબા? ખરેખર મને આ વાતની ખરેખર જાણ નહોતી. તારા સમ? હે, જો મારા ખોટા સમ ખાધા છે ને તો અત્યારે તારો હિસાબ કરી નાખીશ. મેં તને રૂપિયાની ભીખ આપીને ત્યારે તે તારી દીકરીના લગ્ન પેલા એસીપી હર્ષવર્ધન સાથે કરાવ્યા છે, સમજો? અને સાંભળ, તારો ઉતરેલું ડાચું લઈને જજે તારા પેલા એસીપી જમાઈ પાસે અને જઈને બતાવે ને આ આંગળાની છાપ, અને કહેજે એસીપી ને કે આ રાજભાના થયેલા અપમાનનો પહેલો હપ્તો હતો. તો તારી દીકરીના લગ્ન માટે મારી પાસે રૂપિયા માંગવા આવ્યો ત્યારે તને ખબર હતી કે હર્ષવર્ધન મારો સૌથી મોટો દુશ્મન છે. એ રાજબા, આપણી દોસ્તીના સમ ખાઈને કહું છું. મને નહોતી ખબર કે હર્ષવર્ધન તારો દુશ્મન છે. અને સાચું કહું, જેવી મને ખબર પડી ને કે એણે તારી સાથે ખોટું કર્યું છે, તો મેં એને બરાબરનો ખખડાવી નાખ્યો. મેં કહ્યું એસીપી હોઈશ તારા ઘરે, પણ મારા માટે મારો દોસ્ત મહત્વનો છે. અને આ વાત મેં ખાનગીમાં નહીં, લોકોની સામે કરી હતી. અને મારા જમાઈને મેં બોલાવીને કહ્યું કે આ અક્કલ વગરના કામ બંધ કરો. રાજબા પ્રતિષ્ઠિત અને ખાનદાની માણસ છે અને મારો ખાસ દોસ્ત છે. તને વિશ્વાસ નહીં આવે રાજબા, પણ સાચે જ મેં બરાબરનો ખખડાવ્યો છે. અચ્છા, એટલે તે લોકોની સામે એસીપી ને ખખડાવ્યો? હાજ તો વળી સસરો છું એનો.
અને સસરો તો જમાઈને બે શબ્દ કહી જ શકે ને, બરાબર ને દિલીપસિંહ? વાહ, તો વિક્રમ હવે બોલીને નહીં, કરીને બતાવો. વિક્રમ, લગાવ, તારા જમાઈને ફોન લગાવ અને એને બે શબ્દ બોલ. અરે બે શબ્દ શું કામ, મારી સામે એને બરાબર ખખડાવ. હા, ચાલ ચાલ જલ્દી કર, હવે રાહ કોની જુએ છે? લગાવ ફોન. હા કરું છું. હા કર. મારી પાસે એમનો નંબર નથી. ચિંતા ના કર, જો હું તારી દીકરીના લગ્ન માટે તને રૂપિયા આપી શકતો હોઉં તો એસીપી નો નંબર પણ હું આપી શકું. એ રાજભા જવા દે ને આ બધું, ભૂલી જાય ને આ બધું. વિક્રમ, તે લોકોની સામે તારા જમાઈને એટલે કે એસીપી હર્ષવર્ધનને ખખડાવ્યો ત્યારે હું હાજર હતો નહોતો ને? બસ તો પછી તો અત્યારે તું એને ખખડાવ ને. તું તારા દોસ્તના મનની શાંતિ માટે આટલું તો કરી જ શકે વિક્રમ. હા ચાલ લગાવ. એ રોની, નંબર આપને વિક્રમને એસીપી નો. આપ 83 હા 067 રહેવા દે ને ભાઈ. અરે વાત કરે 83 067 રાજભા તારા પગે પડું છું, તારા દોસ્તને ધર્મ સંકટમાં ના નાખ. થોડીક તો દયા કર તારા દોસ્ત ઉપર. અરે હું એક દીકરીનો બાપ છું, મારી જોડે આવું પાપ ના કરાવીશ. મારાથી આ નહીં થાય. જોઈને રાજભા શેઠ, આ વિક્રમનો મગરના આંસુ. વચ્ચેની દીકરી ભાગી ગઈ એટલે નાની દીકરીને પરણાવી દીધી. હે દિલીપ, બે મોટા માણસો વાત કરતા હોય ને ત્યારે નાના માણસોએ ડબડબ નહીં કરવાનું. રાજભા, અરે તારે શું કહું, લગ્ન વખતે બહુ ગડબડ થઈ ગઈ હતી. બધું સંભાળતા સંભાળતા મારા નાકે દમ આવી ગયો હતો. માંડ મારી દીકરીના લગ્ન થયા છે. બહુ ખરાબ પરિસ્થિતિમાં લગ્ન થયા છે. તું કહે છે એવું કરીશ ને તો એ લોકો મારી દીકરી ઉપર દુશ્મની કાઢશે અને એને ત્રાસ આપશે. મારી દીકરી દુખી થાય એવું કંઈ પણ કરવા માટે મને ના કહીશ રાજબા. જો એવું જ હોય ને તો મારા જમાઈ વતી હું વિક્રમસિંહ તારી માફી માંગુ છું. થોડી માણસાઈ રાખીને માફ કરી દે મને. વાહ, આવા ઈમાનદાર માણસો મને બહુ ગમે છે. ચાલ જવા દે, બધું ભૂલીને નવેસરથી આગળ વધવાનું. હા હવે ગાડીમાં ચૂપચાપ બેસજો. ગાડી આમ ચલાવવાની તેમ ચલાવવાની એવું બધું બોલીને મને ડિસ્ટર્બ ના કરતા, સમજ્યા? ઓકે રાણી સાહેબ. હા કે સર, હા લાયસન્સ છે ને? હા છે ને. કે સર શું થયું? મારે તમને એક વાત કહેવી છે. હા કેમ નહીં? હવે તારે બોલવાનું ને મારે સાંભળવાનું, આજ મારી ડ્યુટી. તો બોલો, શું હુકમ છે રાણી સાહેબા? મારે ઘણા દિવસથી તમને એક વાત કહેવી હતી પણ હિંમત જ ના થઈ, પણ હવે આજે તો કહેવી જ પડશે. કે સર, મને ખબર છે તારે શું વાત કરવી છે. તમને ખબર છે? પણ તમને કેવી રીતે ખબર પડી? મને ગોપીએ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું, પણ મેં અત્યાર સુધી આ વાત તને ના કહી કારણ કે આ વાત મારે તારા મોઢે સાંભળવી હતી. હું કે સર, તમને અત્યાર સુધી આ વાત કેમ ના કરી?
તને ખબર છે ને, કોઈ પણ મારાથી વાત છુપાવે કે ખોટું બોલે તો મને બહુ જ ગુસ્સો આવી જાય છે. કારણ કે આપણે વાત ત્યારે જ છુપાવીએ જ્યારે આપણે ખોટું બોલવું હોય. તો કેમ મારી સામે ખોટું બોલ્યું? કે સર, માની લઉં છું કે આ તારું છેલ્લી વારનું ખોટું હતું. આજ પછી તું મારી સામે ક્યારેય ખોટું નહીં બોલે, કારણ કે હું હંમેશા તારી સાથે છું. તારે તારા ડેડીથી પણ ખોટું બોલવાની જરૂર નથી. તો નિર્મળા ગૃહ ઉદ્યોગમાં પણ હું તારી સાથે જ છું. ના ના, મારે એ વાત નહીં, મારે તો કે સર, તું ઘરવાળાઓનું ટેન્શન લઈ રહી છે ને, પણ ડોન્ટ વરી, આપણે એમની સાથે વાત કરીશું. આપણે ઘરે જઈને વિચારીશું કે આ બિઝનેસ વિશે શું કરવું છે ને શું નહીં. તો તું જરાય ટેન્શન ના લઈશ, હું તારી સાથે છું. પણ મારે તમને એ આઈ નો કે તું બહારનો વિચાર કરીને ટેન્શન લઈ રહી છે, પણ ડોન્ટ વરી, તું એમની ચિંતા ના કર. હું એમને પણ સમજાવીશ. હા, જો કે એમને કન્વિન્સ કરવા થોડા અઘરા છે, પણ ડોન્ટ વરી. જો તું બિઝનેસ માટે સિરિયસ હોઈશ ને, તો આપણે એડી ચોટીનું જોર લગાવી લઈશું, પણ આપણે ગમે તે રીતે બહારને કન્વિન્સ કરી જ લઈશું. ઓકે? સો ડોન્ટ વરી. જઈએ. વિક્રમ, ઉભો થા. બેસ 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 બેસ. વિક્રમ, વચલી હોય કે નાની, દીકરી તો દીકરી જ કહેવાય. અને તે તારી દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા હશે, કેમ? ખરું ને દિલીપ? હા હા, બહુ ધામધૂમથી. ડીજે, જમવાનું, બેન્ડ બાજા બધું જ હતું. જમવામાં શું શું હતું? જમવામાં પુલાવ કઢી હતા, ઓપ્શન હતું, દાળ ભાત પણ હતા, પાપડ, પાપડી, અથાણું, બાસુંદી, ગુલાબજાંબુ, બધું જ. રાજભોગ આઈસ્ક્રીમ પણ હતો. વાહ વાહ વિક્રમ, વાહ. એટલે તે તારી દીકરીના લગ્નમાં જે કઈ ખર્ચો કર્યો એ બધો મારા જ રૂપિયે કર્યો, એમ જ ને? સરસ ભાઈ. હવે તારે એક કામ કરવાનું છે. તારી દીકરીના લગ્નમાં મેં આપેલા ઉધાર રૂપિયા તારે મને અત્યારે ને અત્યારે પાછા આપી દેવાના છે. એ રાજબા, અત્યારે ને અત્યારે હું રૂપિયા કેવી રીતે આપી શકીશ? એ તારો પ્રોબ્લેમ છે વિક્રમ. તારે મને રૂપિયા આપવાના છે અને મારે તારી પાસેથી રૂપિયા લેવાના છે. હિસાબ ક્લિયર? હા, ખોટું કહેવાય. હા રાજબા, હા ના ચાલે. મારા ડુંગરવાળા કેસનો નિકાલ આવી જવા દે, તારી પાઈએ પાઈ ચૂકવી દઈશ. તારે જે કરવું એ કર, મજૂરી કર, ચોરી કર, તને ફાવે કર. મને મારા રૂપિયા તાબડતોબ જોઈએ એટલે જોઈએ. એ રાજબા, આપણી દોસ્તીનો તો વિચાર કર. તારા ખાસ દોસ્ત સાથે તું આવું કરીશ? આટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવીશ? તું તો જાણે છે હું કેટલો ગરીબ છું. બે ટંક ખાવાના પણ ફાફા છે. ચલ હટ હટ. એ રાજબા, જરાક તો માણસાઈ જેવું રાખ. ઠીક છે વિક્રમ, આ દોસ્તી અને માણસાઈ જેવા બે શબ્દ માટે હું તને 4 દિવસની મુદત આપું છું. આ 4 દિવસમાં તારે મારી બધી જ મુદ્દલ મને પાછી આપી દેવાની. અને જો તું 4 દિવસમાં પાછી ન આપી શક્યો તો આપણી દોસ્તી કાયમની માટે ખતમ. અને તું તો જાણે જ છે કે એકવાર રાજમાર જેની સાથે દોસ્તી તોડે છે એ હંમેશની માટે એનો દુશ્મન બની જાય છે. પ્લીઝ રાજબા, હું તારા હાથ જોડું છું, આવું ના કરીશ.
જોકે હું અંદર આવી જ ગઈ છું, હવે શું પૂછું છું? મોટી બેન, તમારી સાથે મારે વાત કરવી છે. તમે પોથી વાંચી રહ્યા હતા? તમને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે છતાં પણ પૂછી રહ્યા છો? હા બરાબર, આ તો બસ આમ જ પૂછ્યું. બોલો, શી વાત કરવી છે? એ જ કે હર્ષવર્ધનનો ફોન આવ્યો હતો, એ લોકો ઘરે આવવા માટે નીકળી ગયા છે. ઠીક છે. મોટી બેન, હું માત્ર આ વાત કરવા નથી આવી. તમે પહેલા પોથી બાજુમાં મૂકો, મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે, અને એ પણ હર્ષવર્ધન આવે એ પહેલા. બોલો. મોટી બેન, લગ્ન બહુ સરસ રીતે પાર પડ્યા, બધું એકદમ વ્યવસ્થિત રીતે પતી ગયું. બેબી, અમે લગ્નમાં ત્યાં હાજર હતા. હા, તમે હાજર હતા બરાબર, પણ લગ્ન થવાના હતા માનસી સાથે, અને થઈ ગયા એની નાની બેન કેસર સાથે. જોકે આપણો હર્ષ ખુશ છે. બેબી, તમે અત્યારે આ વાત કેમ કરી રહ્યા છો? ગોળ ગોળ વાત કર્યા કરતા સીધે સીધું જે કંઈ કહેવું હોય તે કહો. મોટી બેન, મારે એ કહેવું છે કે આપણા ઘરના રીત રિવાજ, શિષ્ટાચાર, નિયમ આ બધું પાળવું એ સારી વાત છે, પણ ઘરમાં નવી બહુ આવે ને તો એ નવા જન્મેલા બાળક જેવી હોય છે. જેમ નવા બાળકને નવા વાતાવરણમાં એડજસ્ટ થતાં વાર લાગે છે, એવી રીતે નવી વહુને પણ વાર લાગે છે. જ્યાં સુધી થોડી સમજ શક્તિ ના આવે ત્યાં સુધી એમની સાથે લાગણીશીલ વર્તાવ કરવો પડે છે. તમને યાદ છે, વેદિકા બહુ જ્યારે ઘરમાં આવ્યા હતા ત્યારે મેં તમને આ વાત કરી હતી. ત્યારે તમે એમની સાથે લાગણીશીલ વર્તાવ કર્યો હોત તો અત્યારે એમનો સ્વભાવ આવો કડવો ના હોત. બેબી, એટલે તમારું કહેવું એમ છે કે અત્યારે વેદિકા જે રીતે વર્તી રહ્યા છે એના માટે સંપૂર્ણપણે જવાબદાર અમે છીએ? ના, છેક એવું પણ નથી, પણ થોડે અંશે તો જવાબદાર છો. માન્યું કે વેદિકા અભિમાની છે, જિદ્દી છે, પણ એ વખતે તમે એમની સાથે લાગણીશીલ વર્તાવ કર્યો હોત તો કદાચ એમનો સ્વભાવ અત્યારે બદલાઈ ગયો હોત, એવું મને લાગે છે. અરે અત્યારે વેદિકાની વાત મૂકો, આપણે નવી વહુની વાત કરીએ. કેસર ખૂબ સરસ ને ડાઈ છોકરી છે. એ જિદ્દી પણ નથી અને અભિમાની પણ નથી, એકદમ ભોળી છોકરી છે. તો તમે એમને બહુ કરતા દીકરીની જેમ રાખો તો સારું. બેબી, તમારે જે કહેવાનું હતું એ તમે કહી દીધું, અમે સાંભળી પણ લીધું. હવે તમે મૂંગા રહો. મૂંગી રહીશ તો આ વિષય અહીંયા જ પતી જશે. મોટી બેન, માન્યું કે હું તમારી નાની બેન છું, શું મારે સવાલ કરવાનો પણ અધિકાર નથી? બેબી, એક વાતની ગાંઠ બાંધી લો. વેદિકા અને કેસર એ બંને આ ઘરની વહુ છે, દીકરીઓ નહીં. શું અમને દીકરીની અપેક્ષા નહોતી? દિગ્વિજય અને હર્ષવર્ધનના જન્મ પછી અમે દીકરી માટે ઘણી માનતાઓ રાખી હતી, ઘણી બાધાઓ પણ રાખી હતી, પણ મહાદેવને મંજૂર નહોતું. અર્જુન પેટમાં હતા ત્યારે ઘણા જ્યોતિષોએ કહ્યું હતું કે આ વખતે તમને દીકરી જ થશે. કહ્યું તું ને? તો પણ ના આવી ને? હશે, જેવી મહાદેવની મરજી. અમને મંજૂર છે, પણ એનો અર્થ એ નથી કે અમારી દીકરીની જગ્યા અમે બીજા કોઈને આપી દઈએ. વેદિકા અને કેસર આ ઘરની વહુ છે અને એમને વહુ તરીકેનું માન મળતું રહેશે. પણ એક માનો પ્રેમ તો નહીં મળે ને? મળશે તો માત્ર સાસુની કોરી લાગણીઓ. જેને તમે કોરી લાગણીઓ કહો છો ને, એને અમે મર્યાદા કહીએ છીએ. અને અમારી સામે બધાએ પોતાની મર્યાદામાં રહીને જ વાત કરવાની, અને એ જરૂરી છે. અને આ વાત તમને પણ લાગુ પડે છે બેબી.
બોલ શું મંગાવું? તમે મંગાવો ને કાંઈ પણ. કાંઈ પણ? કે સર હું ગેરંટી મારીને કહું છું કે અહીંયા કાંઈ પણ નામની કોઈ આઈટમ નહીં મળતી હોય. એટલે મારો મતલબ હતો તમે જે મંગાવશો એ મને ચાલશે. પણ મને નહીં ચાલે ને. હું તારા માટે કાંઈ પણ મંગાવું ને તને ના ગમ્યું તો એટલે હું તારા માટે કાંઈ પણ કરું કે તને ગમવું પણ તો જોઈએ ને. એટલે એકવાર મને તારી પસંદ નાપસંદની ખબર પડી જવા દે, પછી હું વેઇટ નહીં કરું, ડાયરેક્ટ ઓર્ડર જ કરી દઈશ. પણ ત્યાં સુધી તું મને કોઓપરેટ કર. બોલ તને શું ભાવે છે? મને રવા ડોસા બહુ ભાવે છે. વેરી ગુડ. ઓ ભાઈ, 2 કડક રવા ઢોસા. કે સર આપણા જે પરિસ્થિતિમાં લગ્ન થયા એમાં થોડી ગડબડ થઈ ગઈ. એટલે એમ કે જે લોકોના અરેન્જ મેરેજ થતા હોય છે એ લોકોને એકબીજા જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનો, એકબીજાને ઓળખવાનો, જાણવાનો સમય મળતો હોય છે. પણ આપણી પરિસ્થિતિમાં એવું કંઈ થયું જ નહીં ને. તાબડતોબ લગ્ન નક્કી થયા અને બીજા જ દિવસે લગ્ન કરી લીધા. એટલે આપણે એકબીજાને ઓળખી જ નથી શક્યા અને એકબીજાની પસંદ નાપસંદ વિશે તો કંઈ ખબર જ નથી. તો શું થયું? ધીમે ધીમે એકબીજા વિશે બધી ખબર પડતી જશે. હા એ તો છે જ, પણ ત્યાં સુધી આપણે રાહ શું કામ જોવી? મતલબ મને કાંઈ સમજાયું નહીં. એટલે એમ કે જ્યાં સુધી ઓર્ડર આવે ત્યાં સુધી આપણે એક ગેમ રમીએ. હા ચાલો, પણ કઈ ગેમ રમીશું? સિમ્પલ છે. ગેમમાં એવું છે કે આપણે એકબીજાની પસંદ નાપસંદ વિશે પૂછીશું, ગેસ કરીશું. ઓકે ઓકે, તો રંગથી સ્ટાર્ટ કરીએ. હા. મારો ફેવરેટ રંગ કયો? બ્લુ. ના ના, યલો. શ્યોર? હા. ખોટું. 10 માંથી 0 પોઈન્ટ. પહેલા જ પ્રશ્નમાં 0. કઈ નહીં, હવે તમે જ કહો તમારો ફેવરેટ કલર કયો છે? લાલ. હા રાઈટ, તમે લાલ કલરની ટી શર્ટમાં છે ને એકદમ જોરદાર લાગો છો. તો હવે તમને કઈ ગિફ્ટ આપી હશે ને તો લાલ કલરની આપીશ.